નડિયાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળતા 3 વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેપાર કરતા 3 વેપારીઓ પાસેથી ₹35,000નો વહીવટી ચાર્જ અને 3 વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। નડિયાદ મહાનગરપાલિકાની દ્વારા ગંજ બજારમાં આવેલ રોયલ એન્ટરપ્રાઇઝ અને સિંધી માર્કેટની નેહા ટ્રેડર્સ તેમજ ક્રિષ્ના ટ્રેડર્સમાં દરોડા પાડીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો હતો। ટીમ દ્વારા 3 દુકાનદારો પાસેથી ₹35,000નો વહીવટ ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો। અગાઉ તત્કાલીન નગરપાલિકા દ્વારા પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા દુકાનદારોને વારંવાર સૂચના આપવા છતાં પણ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વેચાણ અને ઉપયોગ થતો હોવાનું જોવા મળે છે। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ। નગરપાલિકામાં હું ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરું છું। મારું નામ મયંક દેસાઈ છે, બરાબર છે। આજે નડિયાદ મહાનગરપાલિકાના તમામ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જે રાખતા હતા તેની ડ્રાઈવ રાખેલી। તો પહેલાં તો ગંજ બજારમાં 24 નંબરમાં રોયલ ટ્રેડર્સમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના કપ અને જબલા જે કલરિંગ જે આવતા પીળા, લાલ, કાળા જે હતા એ પકડ્યા છે। આશરે ત્યાંથી 200 કિલોની 200 થી 250 કિલોનો માલ જપ્ત કર્યો છે। ત્યાર પછી સિંધીમાં ત્યાં આગળ 15,000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે। ત્યારબાદ સ્ટેશન રોડની સામે આવેલ સિંધી માર્કેટમાં ક્રિષ્ના ટ્રેડર્સમાં અમે પ્લાસ્ટિકના 3 કાર્ટૂન પકડ્યા છે કપવાળા, એમને 10,000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે। એની સામે નેહા ટ્રેડર્સ છે, ત્યાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકની કોથળીઓ અને કપ પકડ્યા છે અને તેઓની પાસેથી પણ અમે 10,000 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે। આમ કુલ મળી 35,000 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે। અમનભાઈ, સંતરામ જે માર્કેટ છે એમાં પણ પ્લાસ્ટિકના જથ્થાનો ઉપયોગ હજુ થાય છે। મહારાષ્ટ્રની અપીલ હોવા છતાં પણ હજુ ઉપયોગ થાય તેની પર કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે? આ ગામમાં જ્યારે મહારાષ્ટ્રી આપણું નડિયાદની ઓળખ એટલે જ્યાં જાઓ ત્યાં જય મહારાજ કે એટલે ખબર પડે કે નડિયાદથી આવ્યા છે। આજે સંતરામ મંદિરમાં શાક માર્કેટમાં મંદિર દ્વારા કોઈ પણ ભાડું વસૂલ્યા સિવાય જે શાક માર્કેટમાં શાક વેચનારાઓને નિઃશુલ્ક પોતાની રોજીરોટી ચલાવવા માટે, ગુજરાન ચલાવવા માટે બેસાડે છે। કોઈ ભાડું મંદિર કોઈ વસૂલતા નથી। પ્લસ મંદિરના શિરોમણી સંત અપીલ કરે છે કે ભાઈ પ્લાસ્ટિકના જબલા કે રાખવા નહીં, તે છતાં પણ હજુ પણ ત્યાં આગળ પ્લાસ્ટિક જે શાક વેચનારા છે કે ફ્રૂટ વેચનારા છે તે પ્લાસ્ટિકની કોથળીઓ રાખે છે। અમારી એક કમનસીબી એવી છે કે બધી લેડીઝો ત્યાં આગળ શાક લેવા આવતી હોય એટલે શાક લેવા માટે અમે અમારા જેન્ટ્સ તરીકે અમે એમનો સર્ચ કરી શકતા નથી। પણ આગામી સમય મહાનગરપાલિકામાં અમે પણ શાક માર્કેટને અમુક જે વિસ્તારો છે જ્યાં લેડીઝોની મહિલાઓની ખરીદી વધારે હોય છે ત્યાં આગળ અમે લેડીઝ સ્ટાફ જોડે રાખીને પણ સર્ચ ઓપરેશન શરૂ કરવા આગામી સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે। અને તમારા માધ્યમથી હું મહાનગરપાલિકાની જનતાને અપીલ કરું છું કે તમે શાક લેવા જાઓ તો તમે મહેરબાની કરીને પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ ના કરો। હું જોઉં છું કે શાક માર્કેટમાં લેડીઝો, મહિલાઓ એક્ટિવા લઈને 500 રીંગણ લેવાના હોય, 500 બટાકા લેવાના હોય કે 250 ટામેટા તો દરેકની જુદી જુદી કોથળીઓ, લાલ પીળી કોથળીઓ ભેગી કરી અને ડીકીમાં મૂકતા હોય છે। અમારેથી એમને સર્ચ કરી શકાતું નથી કારણ કે લેડીઝ હોય કંઈક બીજો ઇસ્યુ ઊભો ના થાય। વેપારી વેચતા હોય એ લોકો તો તમે વેપારીઓ આજે તમે જોયું કે આજે જે વેપારીઓ છે પણ એ શાક માર્કેટમાં લોકલ ફેરિયાઓ પણ ત્યાં આગળ એ લોકોને આપી જાય છે। અગાઉ પણ અમે ફેરિયાઓને પકડી ને એ લોકો જોડે વહીવટી ચાર્જ વસૂલ કરેલો છે ને આગામી સમયમાં મહાનગરપાલિકાની હદમાં આવતા ને પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચનારાઓને જ્યાં પણ અમને માહિતી મળશે કે આ લોકોને ત્યાં માલ પડ્યો છે કે માલ વેચે છે ને આ વેપારીઓ જે આપણા લગ્નના જે આપણા સ્થળો છે કે વાડીઓ છે, પાર્ટી પ્લોટો છે, તે અગાઉ પણ તમારા માધ્યમથી આપણે કમિશનર સાહેબ આવ્યા પહેલાં ઉદડ સાહેબને ધ્યાનમાં રાખી અને ડ્રાઈવ શરૂ કરેલી, લગભગ 3.5 લાખ જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરેલો। હવે પણ લગ્નના સમયગાળામાં કે કોઈ પણ જગ્યાએ પાર્ટી પ્લોટમાંથી પણ પ્લાસ્ટિકના જે પાણીના કપ છે એ પકડાશે તો પાર્ટી પ્લોટને પણ અમે દંડિત કરીશું અને જે રસોઈયા છે, જે કેટરિંગવાળા છે એમને પણ અમે દંડિત કરીશું। અગાઉ પણ અમે એ રીતે રિયા પાર્ટી પ્લોટમાં ફાળેલી જ છે, આ સૌ જાણો છો। મારી નગરજનોને વિનંતી છે કે પ્લાસ્ટિકનો બને તેમ ઉપયોગ ના કરો અને કાગળની થેલીનો, કાપડની થેલીનો ઉપયોગ કરી અને જ્યારે આપણું ગામ સંતરામ મહારાજશ્રીએ આપણને આદેશ કર્યો કે ગામ ચોખ્ખું બને તેવા ઉપાયો કરવા આપણે જઈ રહ્યા છીએ। અને મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી કમિશનર સાહેબ પણ
સ્વચ્છતા અને પ્લાસ્ટિક બાબતે જાગૃત હોય તો આપણે પણ એમને સહભાગી થઈ અને નગરજનોને પણ મહાનગરપાલિકાના વિકાસને વેગવંતુ બનાવવા અને નગર સ્વચ્છ બને ને લોકોની સુખાકારી અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સહયોગ કરશો તેવી અપીલ કરું છું.